કેમ છો મેડમ? ઓલ ગુડ. એટલે મેં સાંભળ્યું નોર્મલી જે ગર્લ્સ હોય ને કોર્પોરેટમાં ને એમાં કામ કરવાનું વધારે વિચારે છે, હા. પણ તમે આ ગોલી સોડાનું બિઝનેસ શરૂ કર્યો છે આટલું મોટું જો આ અને ઇન્ડસ્ટ્રી ચાલુ કરી રહ્યા છો, તો તમે શું વિચારીને આ બધું? આ બસ આજે કોર્પોરેટ થિંકિંગ હતી ને કે કોઈ ગર્લ હોય એ બસ બેસી બેસી કામ કરી શકે, એ કોઈ કોર્પોરેટ વર્કમાં ના જઈ શકે, બસ એને જ ઓવરટેક કરવા માટે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. મતલબ ગર્લ્સ પણ બિઝનેસ કરી શકે, બધું જ કરી શકે ગર્લ્સ, Okay. કેમ નહીં? તો ચલો આપણે ગોલી સોડાની આપણે પ્રોસેસ થોડીક અમને બતાવી દો ને, આ પ્રોસેસ 0 થી લાસ્ટ સુધી કેવી રીતે પેકિંગ થાય એ બધી બતાવી દો અમને. શ્યોર આવી જાઓ. ફર્સ્ટ આપણો વોશિંગ યુનિટ છે. આનો મેઇન મોટિવ એ છે કે લાઈક જે બી અમારું ટ્રાન્સપોર્ટેશનમાં બોટલ્સ આવતી હોય છે તો એને ક્લીન કરવા માટે આપણી પાસે 3 યુનિટ છે. આ ફર્સ્ટ વોશિંગ યુનિટ છે, દેન ફર્સ્ટ રિન્ઝિંગ યુનિટ એન્ડ સેકન્ડ રિન્ઝિંગ યુનિટ. આમાં શું ફરક છે ફર્સ્ટ ને સેકન્ડમાં? ફર્સ્ટ ને સેકન્ડમાં ફરક એ છે કે આ જે છે ને એ ફર્સ્ટ રિન્ઝિંગ યુનિટ છે જેમાં આપણે વોટરને રીયુઝ કરીને જે બોટલ્સ વોશ કરીએ છીએ. આમાં હર ટાઈમ ફ્રેશ વોટર આવશે એન્ડ દેન બોટલ્સ વોશ થશે. ઓકે, મતલબ આમાં દર વખતે જે પાણી છે આપણું ક્લીન વોટર છે, જે Exactly. પ્યોરિફાય થાય છે, જે પણ થાય છે, પછી જ આમાં યુઝ પછી જ આમાં યુઝ થાય. Okay. હવે આપણે પહેલા બોટલ્સને વોશ કેવી રીતે કરીએ જોઈ લઈએ. ઓકે. આની અંદર ઓલરેડી પાણી પહેલેથી સ્ટોર્ડ છે. સો આ સાબુવાળું પાણી છે Okay. જે આપણે બોટલ્સ થોડો ટાઈમ પહેલાં જ આપણે આમાં મૂકી દઈશું. ઓકે, તો થોડી વાર પહેલા મૂકી એટલે સાબુ Yeah. બંધો અંદર સેટ થઈ જાય એમ ને? જે બી ડર્ટ કે જર્મ્સ વગેરે હોય એ નીકળી જાય. સો આ ફર્સ્ટ બ્રશ છે. અગર તમારી કોઈ ડસ્ટ વસ્ટ છે ને તો એને કાઢી દેશે. તો આનો મતલબ તો એવું થયું ને કંપનીના સાઈડથી એવું છે કે તમારી જે બોટલ આવે છે એ પ્રોપર ક્લીન થઈને જ એકદમ client જોડે જાય. પ્રોપરલી ક્લીન હોવી જોઈએ. અમારા એકચ્યુઅલમાં જ્યારે આપણે લાસ્ટ પાર્ટમાં જઈશું ત્યારે તમને ખબર પડશે કે આનો મેઇન પર્પઝ શું છે. ઓકે, સસ્પેન્સ રાખ્યું છે. યા આ બોટલ અંદરથી પ્રોપર ક્લીન થાય છે બ્રશથી. આ સોપવાળું પાણી તમને દેખાશે. તો આ અંદરથી બહારથી પણ ક્લીન થશે? બહારથી પણ ક્લીન થશે. ઓકે. આમાં આ જે બધું છે એને નીકાળવા માટે થઈને આપણે રિન્સ કરવું પડે બિકોઝ આ સોપ નીકળે નહીં. ઓકે. હવે આ બોટલ તમારી પાછળથી ક્લીન થાય છે. અંદર બી બ્રશ છે. સો બોટલ બંને સાઈડથી ક્લીન થશે. મેડમ ત્યાંથી ધોયા પછી બધી બોટલ અહીંયા આવે છે હા. અંદરથી તમે પ્રોપર ક્લીન કરવા માટે હા. ને? આ ફર્સ્ટ ક્લિન્ઝિંગ યુનિટ છે. હા, આ ફર્સ્ટ રિન્ઝિંગ યુનિટ છે. Okay. આ ક્લિન્ઝિંગ યુનિટ હતું કે વોશિંગ યુનિટ, તમે હા. જે બી કહો. તો આ રિન્ઝિંગ યુનિટની પ્રોસેસ છે. આપણે સ્ટાર્ટ કરીએ. આવી રીતે આખું અંદરથી પ્રોપરલી રિન્સ થઈને બોટલ્સ આખી અંદરથી પ્રોપરલી ક્લિયર એક સાથે થશે. 24 બોટલ ક્લીન થઈ જાય. હા, એક સાથે 24 બોટલ્સ ક્લીન થશે અને જે બી સોપ વોટર જેમ કે આપણે હમણાં જોયું કે પાછળ જે બી રહેતું હતું એ બધું આમાં પ્રોપરલી ક્લીન થઈ જશે. Okay. સો આપણું સેકન્ડ રિન્ઝિંગ યુનિટ છે. ફ્રેશ વોટર યુઝ થશે. જોઈ લઈએ એકવાર. ઓકે, સો આ ફ્રેશ વોટર આપણું આરો વોટર છે આ, જેનાથી આ બોટલ્સ અને ગોલી બી આના જોડે જોડે ક્લીન થશે પ્રોપરલી. ઓકે, આ ક્લીન થઈ ગયું. હવે એના હા. પછી આપણે આના અંદર રિફિલ કરીશું. સો હવે જે આપણી ક્લીન બોટલ્સ છે જે આપણે વોશિંગ યુનિટ અને રિન્ઝિંગ યુનિટમાં કરી એમાં આપણે ફ્લેવર ફિલ કરીશું. હાલ આપણી પાસે રેડીમાં ગ્રીન એપલ છે. આપણી પાસે ટોટલ 7 ફ્લેવર્સ છે. ગ્રીન એપલ, બ્લુબેરી, જીરા, પાઇનએપલ, પનીર, ઓરેન્જ અને જે આપણી મસાલા હોય એ. ઓકે, ડન. સો હવે આપણે ફિલિંગ સ્ટાર્ટ કરીએ. આ ફ્લેવર ફિલિંગ મશીન છે જેમાં આપણે સેટ કરી દેવાનું હોય. અમુક એમએલ્સ હોય એ એટલું જ એમએલ ફિલ કરશે આમાં. ઓકે. તમે આટલું પરફેક્ટલી કામ કરી રહ્યા તો તમે ટ્રેનિંગ આપેલી હોય કંપની સાઈડથી કેવી રીતે છે આમાં? હા, એકચ્યુઅલી જે ફ્રેન્ચાઇઝી છે એ પહેલાં જ મતલબ જ્યારે યુનિટ સ્ટાર્ટ થાય ને એ પહેલાં જ ટ્રેન કરી દે છે. ઓકે. ઓકે મેડમ, હવે શું ફીલ થશે આમાં? હવે આમાં સોડા અને વોટર જે મેઇન કહેવાય કે હાર્ટ એ આવશે. ક્રિસ્પનેસ તમારી સોડામાં તમને જે ફીલ ઓકે. એક સાથે 2 બોટલ હા, ફીલ એક થાય. સાથે because આ 6 ppm છે. ઓકે. વેટ આ તમારે નહીં લેવાનું. તો આવી રીતે 2 ડાઈસ હોય અંદર. આ 6 ppm મશીન છે એટલે 2 બોટલ્સ છે. વધારે બી મશીન આવે આમાં. ઓકે. ડિસ્પ્લે છે આમાં ઓલરેડી બધા સેટિંગ્સ થયેલા છે. ઓકે, મતલબ આના અંદર શું છે પ્રેશર આટલું છે આમ ને? હા, પ્રેશર જે તમારું આપણે જે સોડાની ક્રિસ્પનેસ કહેવાય પ્રેશર કહેવાય એનું પ્રેશર એન્ડ ઓલ છે. ઓલરેડી આમાં બધા સેટિંગ્સ કરેલા છે જે કંપની મને હા. દેખાડી. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે. ઓ આ જોરદાર લાગ્યું ભાઈ. તો ઠીક છે મેડમ, મિસ્ટર ગોલી સોડા જે બારામાં તો બધું સમજી ગયું કે બોટલ કેવી રીતે બને છે, શું થાય છે, પણ આગળની વાત કરું
તો મેડમ આ તો આપણે સેટઅપના બનાવવા બધી ડિટેલ તમે આપી દીધી અને તમે બહુ સારું કામ કર્યું છે એઝ અ ફિમેલ થઈને આટલું મોટું જો ગોડાઉન છે ને આ બધું તમે મેનેજ કરી રહ્યા છો તો એના માટે હેડ્સ ઓફ. અને મેઇન વાત હવે કોઈએ ઓર્ડર કરવું હોય જેમ કે એકચ્યુઅલી હું અમદાવાદથી છું તો મારી પબ્લિક મોસ્ટલી અમદાવાદ ને ગુજરાતથી આવશે. Okay. તો એમને ગોલી સોડાના એ પેકેટ જેમ કે આ બોક્સ આખું કે કન્ટેનર ઓર્ડર કરવું હોય તો કેવી રીતે કરવાનું? સો જનરલી અમારી સોડા બધી તમારી જે અગર તમારે બલ્કમાં નથી જોઈતું તો નિયરેસ્ટ તમારા જે બી શોપ્સ છે કે રેસ્ટોરન્ટ્સ છે એના ઉપર અવેલેબલ થઈ જશે. અગર કોઈને બલ્કમાં ઓર્ડર કરવું છે તો આપણા ફેક્ટરી આઉટલેટ પર વિઝિટ કરી શકે છે. સ્ક્રીન પર એડ્રેસ અને નંબર બંને આપેલું છે અને તમે પ્રી ઓર્ડરથી બુક બી કરાવી શકો છો બિકોઝ અમે ઓલરેડી અમારા ઓર્ડર્સ બહુ બધા છે. અમે ઓલરેડી લેટ રન કરીએ છીએ તો આજે જ તમારો ઓર્ડર ફટાફટ બુક કરાવો. થેન્ક યુ. ભાઈ બહુ મજા આવી છે પીને આપણને તો તમારે પણ ઓર્ડર કરવું હોય તો ફટાફટથી કરો. પછી એવું ના કહેતા કે ભાઈ સ્ટોક આઉટ થઈ ગયો ને ભાઈ ઓર્ડર નથી મળતો કારણ કે બહુ જોરદાર ટ્રેન્ડિંગ ચાલી રહ્યા છે અને ગરમી આવે તો તમને ખબર છે સોડાની ડિમાન્ડ કેવી આવવાની. તો ફટાફટથી કરો. ફોન નંબર એડ્રેસ બધી ડિટેલ દેખાય છે. વિડીયો લાઈક કમેન્ટ શેર કરજો. બાય.